જય શ્રી કૃષ્ણ. અત્યારે ઉનાળામાં કેરીની ભરપૂર સિઝન ચાલી રહી છે, તો વૈષ્ણવો આજે આપણે કેરીને લગતો જ એક વાર્તા પ્રસંગ જોઈશું. એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે આવ્યો અને મંદિરમાંથી દર્શન કરવા માટે જ્યારે આવ્યો ત્યારે ઉનાળાની ઋતુ હતી, એટલે ભગવાનને ધરાવવા માટે ખૂબ જ સુંદર મીઠી પાકી કેરીઓ લઈને આવ્યો અને એને જોતાં જ મોંમાં પાણી છૂટી જાય એટલી સુંદર કેરીઓ હતી અને તેને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. અને ભગવાનના દર્શન કરતાં કરતાં તેમની આંખો ભીની થઈ ગઈ. એક તો એના માટે કે સરસ મેં સુંદર કેરીઓ પ્રભુને ધરાવી છે એ આનંદમાં કે એની આંખો ભીની થઈ ગઈ, અને બીજું એને અમુક દુઃખ પણ હતું, તો એના કારણે પણ તેની આંખો ભીની થઈ ગઈ. તો હવે ભગવાન પ્રગટ થયા અને ભક્તને પૂછ્યું કે વત્સ, તારી આંખોમાં કેમ આંસુ આવી ગયા? તું આટલી સુંદર તે મને કેરીઓ ધરાવી, મને પણ ખૂબ પસંદ આવી, તો કેમ તું રડી રહ્યો છે? તો હવે ભક્તએ કહ્યું, પ્રભુ, આપ તો મને કેવા પ્રશ્ન પૂછો છો? આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, તો પછી શા માટે પૂછો છો? તો પ્રભુ કહે, તું શેની વાત કરે છે? શું કહે છે? તો ભક્તે કહ્યું કે મારું જે જીવન છે એમાં સમસ્યાઓનો કોઈ પાર નથી. એક પ્રશ્ન ઉકેલું ત્યાં બીજો ઊભો થાય, બીજો ઉકેલું ત્યાં ત્રીજો ઊભો થાય. હવે કેટલીક વખત તો મને એવો વિચાર આવે કે હું તમારું કેટલું ધ્યાન રાખું છું, પણ તમે તો મારું કંઈ ધ્યાન જ નથી રાખતા. આવું તેને પ્રભુને ફરિયાદ કરી. વળી પાછું આગળ કીધું કે આ બળબડતા ઉનાળામાં ઠંડક થાય તે માટે હું તમારા માટે આટલી સુંદર કેરીઓ લઈને આવ્યો, છતાં પણ તમને મારા માટે કંઈ જ કરવાનો વિચાર નથી આવતો. એવું કેમ તમે કરો છો? તો ભગવાને હવે ભક્તને પૂછ્યું કે આ કેરીઓ તું લાવ્યો તો તું ક્યાંથી લાવ્યો? કેવી હતી? કાચી હતી? પાકી હતી? કેવી હતી? તો ભક્તએ કહ્યું કે માર્કેટમાં તો પાકી કેરી મળતી હતી, પણ એ તો બધી કાર્બેટથી પકવેલી હતી, એટલે હું તો કાચી કેરીઓ લાવ્યો અને એને મેં ઘરે જ પકવી છે. તો ફરી ભગવાને પૂછ્યું, તો તે ઘરે કેરીને કેવી રીતે પકવી? તો ભક્તએ કહ્યું કે કાચી કેરીને એક કોથળા ઉપર ગોઠવી, એના ઉપર બીજા કોથળાઓ ઢાંક્યા અને ચુસ્ત જે હવા ન જાય એ રીતે ગરમી મળે એ રીતે તેમને પેક કરી દીધું. તો હવે ભગવાને શું કહ્યું? તે આટલું બધું કર્યું તો કેરીને કેટલી તકલીફ પડી હશે. આના કરતાં તે કાર્બેટથી પકવી દીધી હોત તો કેરીને આટલી ગરમી તો ના સહન કરવી પડી હોત. તો ભક્તે કહ્યું, અરે પ્રભુ, કેરીને થોડોક સમય જો ગરમી આપીને આપણે જો પકવીએ ને તો એ કેરી ખૂબ મીઠી થાય, એનો સ્વાદ ખૂબ જ સુંદર આવે, મીઠો આવે, માટે મેં કાર્બેટ નાખીને ના પકવી. તો ભગવાને કહ્યું કે કેરીને કેટલી તકલીફ પડી? ભક્તએ કહ્યું, પ્રભુ, ભલે તકલીફ પડે, પરંતુ એનું મીઠાશ અને મૂલ્ય ખૂબ વધી જાય. તો હવે ભગવાને ભક્તને સમજાવ્યું કે બેટા, મારે પણ તારી મીઠાશ અને તારા મૂલ્યમાં વધારો કરવો છે, તને ખૂબ મજબૂત બનાવવો છે. એટલે જ હું તને જીવનમાં જુદી જુદી સમસ્યાઓ આપ્યા કરું છું. આ સમસ્યાઓ એ તારા વિનાશ માટે નહીં, તારા દુઃખ માટે નહીં, પરંતુ એ તારા વિકાસ માટે છે. જો હું તને ફૂલોની પથારી કે ફૂલોનો રસ્તો પાથરી દઈશ તો તને જીવનમાં ક્યારેય આગળ વધવાનો વિચાર નહીં આવે. સમસ્યાઓનો કેમ સામનો કરવો પડે, કેવી રીતે કરી શકાય, એ પણ તું નહીં શીખી શકે. માટે જ તને હું જિંદગીમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આપું છું. હે વૈષ્ણવો, જીવનમાં આવતી જે સમસ્યાઓ છે એ પ્રભુ આપણને પજવવા માટે નહીં, દુઃખ આપવા માટે નહીં, પરંતુ આપણને પકવવા માટે આપતા હોય છે. અને જ્યારે પ્રભુ સમસ્યાઓ આપે છે ત્યારે પ્રભુનું દરેક ચરણ આપણી સાથે જ બિરાજે છે. એટલે આપણે ક્યારેય સમસ્યાઓથી ન ડરીએ. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી છે. જય શ્રી કૃષ્ણ.